જેવો શિયાળો શરૂ થાય ને તો ફરસાણની દુકાનની અંદર સુરતી કચોરી, સુરતી ઊંધિયા એવા બોર્ડ લાવવાના શરૂ થઈ જાય. તો આજે આપણે ફરસાણની દુકાનમાં મળે છે એવી સુરતી કચોરી ઘરે તૈયાર કરીશું. અવાજ સાંભળીને જ તમને ખબર પડી હશે કે આપણી કચોરી કેટલી સરસ ક્રિસ્પી બની છે. આપણે ઘરે જ્યારે બનાવીએ ને તો એનું જે પડ છે એકદમ સરસ ક્રિસ્પી નથી થતું, અથવા તો ઠંડી થયા પછી એકદમ એ સળગી પડી જાય છે. મસાલાની અંદર બરાબર બાઇન્ડિંગ નથી આવતું. તો આ બધા જ પ્રશ્નો કેવી રીતે નિવારી શકાય એ આજના વિડીયોમાં આપણે જોઈએ. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરસાણની દુકાનમાં મળે છે એવી એકદમ સરસ ક્રિસ્પી લીલોની કચોરી ઘરે તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલા તો લોટ બાંધીશું. તો અત્યારે મેં 1 કપ ભરીને મેદો લીધો છે અને એનાથી અડધો, મેદાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. હાફ ટીસ્પૂન અંદર મીઠું નાખીશું અને 1/2 ટેબલસ્પૂન ભરીને આપણે એની અંદર ઘીનું મોણ નાખવાનું છે, જેનાથી કચોરી એકદમ સરસ ખસ્તા બનશે. તમે તેલ પણ નાખી શકો, પણ ઘી નાખશો ને તો એકદમ સરસ રિઝલ્ટ મળશે. અને લગભગ 8 થી 10 ટીપા આપણે લીંબુના રસના એડ કરવાના છે. એનાથી શું થશે, આપણે જ્યારે કચોરી તળીએ ને તો તળતી વખતે ઉપર જે પાણીના પરપોટા જેવા પરપોટા થઈ જાય છે ને, તો એ નહીં થાય અને કચોરીનું જે પડ છે એકદમ સરસ સ્મૂથ બનશે. તો હવે આપણે ઘીને બરાબર મિક્સ કરી ચેક કરી લેવાનું. આ રીતનું થોડું મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ અને થોડું થોડું પાણી નાખી આપણે એનો કઠણ એવો લોટ બાંધવાનો છે. બહાર જે કચોરી બનાવવામાં આવે છે ને એમાં ઘણી બધી જગ્યાએ ડાલડા ઘીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ આપણે ઘરે ચોખ્ખું ઘી જ એડ કરીશું. તો આ રીતનો આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે. લોટ તમારો જો ઢીલો થઈ જાય ને તો પણ જ્યારે આપણે કચોરીને તળીએ ને તો એની ઉપર પરપોટા થાય છે. તો મેં અડધો કપ પાણી લીધું, તો એમાંથી લગભગ 1 થી 1.5 ટીસ્પૂન જેટલું પાણી બચ્યું છે. લોટને ઢાંકીને રહેવા દઈએ. હવે આપણે પૂરણ તૈયાર કરીએ. તો એના માટે તુવેરના જે દાણા છે ને, આ રીતના એકદમ સરસ તાજા કૂણા લેવાના. જે વ્હાઇટ કલરવાળા દાણા આવે છે એને નહીં લેવાના, નહીંતર કલર એકદમ સરસ ગ્રીન નહીં આવે. મેં કોઈ જ આર્ટિફિશિયલ કલર એની અંદર એડ નથી કર્યો, એનો નેચરલ કલર જ છે. પણ દાણા તમારે આ રીતના તાજા હોય ને એવા લેવાના. તાજી તુવેર લાવવાની, બહુ વાસી દાણા નહીં લેવાના. હવે ચોપરની અંદર આપણે ચોપ કરી લઈશું. તમારી પાસે જો આવું ચોપર ન હોય તો તમે જે ચીલી કટર આવે છે એમાં પણ કરી શકો, અથવા તો મિક્સરને ચાલુ બંધ કરીને પણ કરી શકો. પણ આ રીતનું ચોપર હોય ને તો ઇલેક્ટ્રોનિક કે હેન્ડવાળું કોઈ પણ તમે લઈ શકો. એમાં એકદમ સરસ એનું ટેક્સચર થશે, દાણાના ટુકડા થશે પણ એકદમ ફાઇન નહીં થાય. મિક્સર જારમાં કરો તો મિક્સરને ચાલુ બંધ કરીને કરવાનું, તો પણ આ રીતના તમારા દાણા ક્રશ થઈ જશે. તો જો તમને એક પ્લેટમાં કાઢીને બતાવો તો તમને આઈડિયા આવશે કે દાણા જે છે ને આપણા એકદમ ઝીણા ઝીણા કટ થયા છે, પણ ફાઇન એનું પેસ્ટ જેવું નથી બન્યું અને આપણને સેમ આવું ટેક્સચર જોઈશે. હવે આપણે એની અંદર નાખવા માટે લીલા મરચાં લઈશું. તો અહીંયા મેં સુરતી લવિંગિયા મરચાં પણ લીધા છે અને લસણના પાન લીધા છે. ફક્ત એનો જે ગ્રીન ભાગ હોય ને એ જ લેવાનો છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તો લસણ અને મરચાં વટાઈ જાય પછી એની અંદર આપણે કાજુ એડ કરીશું. તો મેં 12 થી 15 નંગ કાજુ લીધા છે અને કિશમિશ લીધી છે. એને પણ આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરીશું, એટલે ફાઇન પાવડર નહીં બને, પણ કાજુના અને દ્રાક્ષના થોડા થોડા નાના ટુકડા થઈ જશે, જેથી આપણને કચોરી ભરવામાં સરળતા થશે. તો બસ આ રીતનો મસાલો વાટીને તૈયાર કરી લેવાનો છે. હવે એક જાડા તળિયાવાળું પેન લઈશું. એની અંદર આપણે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવાનું છે અને એમાં 1 ટીસ્પૂન હળદર ઉમેરવાની છે. હળદર તમે આ રીતે વઘારમાં એડ કરશો ને તો કલર એકદમ સરસ ગ્રીન આવશે. હવે આપણે આ જે દાણા હતા વાટેલા એ એની અંદર એડ કરી દઈશું અને પહેલાં તો એને મિક્સ કરી લેવાના છે હળદરની સાથે, અને સાથે મીઠું એડ કરી દઈએ. તો મેં અત્યારે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠાની ક્વોન્ટિટીને પ્લસ માઇનસ કરી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને એને રહેવા દેવાનું છે અને લગભગ 1.5 થી 2 મિનિટ થાય એટલે એકવાર એને હલાવી લેવાનું છે. આ પૂરણને થવામાં લગભગ ટોટલ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે. તો દર 1.5 થી 2 મિનિટ જેટલો સમય થાય ને એટલે તમારે પૂરણને આ રીતે ઉપર નીચે કરી લેવાનું, જેથી એ નીચે ચોંટે નહીં. અને આવું પેન લેશો ને તો આવી રીતે ફેલાવીને કરશો ને તો પૂરણ તમારું જલ્દીથી ચડી જશે અને જાડા તળાવાળું હશે એટલે નીચે ચોંટશે પણ નહીં. તો ઢાંકણ ઢાંકી દેવાનું છે. વરાળથી જ એને ચડવી લઈશું. તો ટોટલ મને લગભગ 12 થી 14 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. અને તમે જુઓ પૂરણ આપણું તૈયાર થવા આવશે ને એટલે દાણાનો કલર બદલાઈ જશે. તમે એને ચાખી પણ શકો, એટલે ટેસ્ટ કરશો તો પણ આઈડિયા આવશે કે દાણા ચડી ગયા છે, એમાં કચાશ નથી રહી. અને તમે હાથેથી પણ એને આ રીતે મેશ કરો તો પણ તમને આઈડિયા આવી જશે કે આપણું જે પૂરણ છે એ તૈયાર થઈ ગયું છે.
હવે આપણે ફક્ત મીઠું નાખ્યું હતું, તો અહીંયા સ્વાદ મુજબ ખાંડ નાખવાની. તો મેં અહીંયા આગળ 2 ટીસ્પૂન ખાંડ નાખી છે, 1 ટીસ્પૂન ગરમ મસાલો, અને આપણે જે લીલો મસાલો વાટ્યો હતો ને એ પણ ઉમેરી દઈએ. અને હવે નાખીશું પૌવા. તો આપણા જે બટાકા પૌવાના પૌવા આવે ને મેં એ લીધા છે 3 ટેબલ સ્પૂન, એને પલાળી દીધા હતા. તો એ ઉમેરવાથી આપણું જે સ્ટફિંગ છે ને એની અંદર જે પણ મોઇશ્ચર હશે ને એ બધું જે એબ્ઝોર્બ કરી લેશે. ખટાશ માટે મેં આ લીંબુનો રસ એડ કર્યો છે, તમે આમચૂર પણ નાખી શકો. હવે આ પૂરણ તૈયાર થઈ જાય એટલે એની અંદરના જે પૌવા છે ને એ જે મોઇશ્ચર હશે ને એ લઈ લેશે, એટલે આપણે કચોરી ભરીએ ને તળીએ ને તો પણ લાંબા સમય સુધી એ સોગી નહીં પડે, એટલે કે નરમ નહીં થાય. તો બધો મસાલો નાખ્યા પછી ફરી 2 થી 3 મિનિટ રહેવા દેવાનું છે, અને ત્યાર પછી આ પૂરણને કાઢીને આપણે ઠંડુ કરી લઈશું. અને આ સમય પર તમે ટેસ્ટ કરી શકો, તમને જો કંઈ મીઠું ઓછું લાગે અથવા તો ખાંડ ઓછી લાગે, ખટાશ ઓછી લાગે તો તમે એડ કરી શકો. હવે પૂરણને આપણે જ્યારે કચોરીમાં ભરીએ ને તો એકદમ ઠંડુ થયેલું હોવું જરૂરી છે. એ ગરમ હોય ને તો એની જે વરાળ હોય એના કારણે પણ આપણી જે કચોરી છે ને એ થોડી નરમ પડે. તો આ રીતે આપણે એને થાળીમાં ફેલાવી અને ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ થઈ જાય પછી આપણે અંદર કોથમીર નાખીશું. ગરમ ગરમમાં નાખીએ ને તો કોથમીરનો કલર થોડો આછો થઈ જશે. તો બસ આ નાની નાની વાત હોય છે જેનું ધ્યાન રાખવાનું હોય છે આપણે. તો કોથમીર અત્યારે મેં અહીંયા અડધો કપ જેટલી લીધી છે, અને આપણું પૂરણ ઠંડુ થઈ ગયું છે, અને એની અંદર આપણે કોથમીરને મિક્સ કરી દેવાની છે. તો જો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. આની અંદર આપણે બીજું કંઈ જ એક્સ્ટ્રા એની અંદર એડ કરવાની જરૂર નહીં પડે. તો આ પ્રમાણે આપણે ગોળા તૈયાર કરી લઈશું, અને આપણો જે લોટ હતો એને પણ આપણે જોઈ લઈએ. તો લોટ પણ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. ઘણીવાર એવું થાય કે લોટ છે ને આપણે બાંધીને રાખીએ ને પછી જો વધારે તમને કઠણ લાગે, પાણી વધારે એબ્ઝોર્બ કરી લે, તો તમે એની કન્સિસ્ટન્સીને સેટ કરી શકો થોડું પાણી એની અંદર એડ કરીને. તો હવે આપણે જ્યારે એકલા હાથે કચોરી બનાવતા હોઈએ ને તો આપણે કોઈક એમાં ટ્રીક તો લગાવવી જ પડે કે જેથી આપણું કામ સરળતાથી થઈ જાય. તો જો એકલા હોઈએ અને તમારે કચોરી બનાવવી હોય તો એક સાથે આપણે ઝટપટ 5-6 પૂરી તૈયાર થઈ જાય ને તો એવું કરીશું. તો અહીંયા મેં એક મોટો ગોળો લીધો છે, અને એને થાળી ઉપર આપણે વણી લઈશું જેથી આપણે મોટો રોટલો એમાંથી વણી શકીએ, અને બને એટલો એને આપણે પતલો કરીશું. કચોરી તમે ખાઓ ત્યારે એનું જે પડ હોય ને એ જો વધારે હોય ને એનો મસાલો અંદર ઓછો આવે ને તો ખાવાની મજા ન આવે. એટલે કચોરીનું પડ આપણે પતલું રાખીશું. આ રીતે મોટો રોટલો વણી લેવાનો, અને એક નાની વાટકી અથવા તો ડીશ જે પણ કંઈ હોય તમારી પાસે, કૂકી કટર એ લઈ લો, અને આ પ્રમાણે તમે એને કટ કરી લો. આ રીતે કટ કરી લો એટલે એક સાથે તમારી ઘણી બધી પૂરી તૈયાર થઈ જાય, અને પાછી સાઈઝ પણ એક સરખી બને એટલે જોવામાં પણ એકદમ સરસ લાગે. હવે બાકીનો લોટ છે એને પણ સેમ એ જ રીતે પૂરી વણવામાં લઈ લેવાનો. વણી જાય પછી આપણે એની કિનારી ઉપર થોડું પાણી લગાવવાનું, એટલે આપણે સીલ કરીએ ને તો એકદમ સરસ રીતે સીલ થઈ જાય, અને તળતી વખતે સ્ટફિંગ બહાર ન આવે. એક ગોળો મૂકી દેવાનો, એક બાજુથી પકડવાનું, અને પછી આપણે સાડીની જે રીતે પ્લેટ વાળીએ છે ને એ રીતે એને ભેગા કરતા જવાનું. ઉપરથી આ રીતે આખું ગોળ ફરાવી દેવાનું, એટલે એકદમ સરસ એ લોક થઈ જશે, અને વધારાનો લોટ કાઢી દેવાનો. હવે તમે જો આ લોટ રાખી મૂકો ને તો શું થાય કે વચ્ચે લોટનો ઘટ્ટો થઈ જાય, અને એ બરાબર તળાય પણ નહીં, ઘણીવાર કાચો રહી જાય, અને પેટમાં દુખે ખાઈએ તો. એટલે આ રીતે ઉપરનો એક્સ્ટ્રા લોટ કાઢી દેવાનો. તો આપણી આ રીતે કચોરી તૈયાર થઈ ગઈ. હું તમને બીજી પણ એક ભરીને બતાવું. એકદમ ઇઝી છે, બસ ભરતી વખતે એકદમ સરસ એ લોક થવી જોઈએ, નહીં તો શું થાય કે કોઈ પણ જગ્યાએથી ખુલ્લી રહી ગઈ હોય ને તો તળતી વખતે પછી એમાંથી પૂરણ બધું તેલમાં બહાર આવીને છૂટું પડી જાય. તો આ પ્રમાણે આપણે બધી જ કચોરીઓને તૈયાર કરી લેવાની છે, અને તૈયાર કરીએ ને પછી આપણે શું કરવાનું, જો વધારે હોય તો તમારે એને ઢાંકીને રાખવાની. તમે જો એને એમ જ રાખી દો ને ખુલ્લી હવામાં તો એ સુકાઈ જાય, અને પછી ક્યારેક તળતી વખતે એ છૂટી પડે. તો થોડું ભીનું કપડું એની પર ઢાંકીને રાખવાનું છે. અને તમારે જો આ સ્ટોર કરવી હોય તો તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં 2 થી 3 દિવસ સુધી. જ્યારે તળવી હોય ત્યારે બહાર કાઢી લેવાની. હવે તેલ તમે ગરમ મૂકો તો આટલું જ ગરમ હોવું જોઈએ. તમે એમાં થોડો લોટ નાખીને જુઓ તો એકદમ ધીરેથી ઉપર આવવો જોઈએ. બહુ વધારે ગરમ તેલમાં નાખી દો ને તો પડ તમારું સરસ ક્રિસ્પી નહીં બને. તો આ રીતે બધી જ કચોરી તેલમાં એડ કરવાની, અને થોડી વાર પછી જ્યારે એ થોડી ઉપર આવવા લાગે ને પછી આપણે આ રીતે ચમચીની મદદથી એને ફરાવતા રહેવાનું છે. અને ટોટલ એને તળવામાં મને 12 થી 14 મિનિટનો સમય લાગ્યો હતો. તો એકદમ ધીરજથી તમારે તળવાની છે તો જ કચોરી એકદમ સરસ ક્રિસ્પી બનશે, અને તળાયાના 4 થી 5 કલાક પછી પણ એટલી જ ક્રિસ્પી રહેશે, બિલકુલ જ નરમ નહીં પડે. તમે જો આ પ્રમાણે કચોરી તૈયાર કરશો તમારી કચોરી પણ બહાર ફરસાણની દુકાનમાં મળે છે એવી જ એકદમ ક્રિસ્પી અને ચટપટી તૈયાર થશે. તો અત્યારે એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે, તો આપણે એને બહાર કાઢી દઈશું, અને આ જ પ્રમાણે બાકીની કચોરી પણ તૈયાર કરી લઈશું.
અને કચોરી હું તમને એક અત્યારે તોડી પણ બતાવીશ, તો તમને અવાજ પરથી જ આઈડિયા આવશે કે એકદમ સરસ એ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો તમને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે અને વધુને વધુ શેર કરો. અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપીની સાથે.